बोलो हरे कृष्ण महाराज स्वामीनारायण भगवान। इंद्रप्रस्थની અંદર રાજકુટુંબની એક વિશેષ સભા બોલાવવામાં આવી છે। 5 પાંડવો માતા કુંતાની સાથે બેઠા છે। એ વખતે સ્વર્ગમાંથી નારદજી આવે છે, વ્યાસ ભગવાન પણ આવે છે। નારદજી અને વ્યાસજીને 5 પાંડવોએ પ્રણામ કર્યા। પાંડવો વિનય અને વિવેકથી યુક્ત છે, ભગવાનના ભક્ત છે, ઋષિઓનો આદર કરે છે। નારદજી એવું કહ્યું કે હે પાંડવો, તમારી કીર્તિ, તમારો યશ બધી જગ્યાએ સંભળાય છે, પણ હું સ્વર્ગમાંથી આવું છું ત્યાં તમારા પિતા પાંડુ રાજા મને મળ્યા, પરંતુ થોડા દુઃખી હતા। એટલે મેં એને પૂછ્યું કે તમે કેમ દુઃખી છો? ત્યારે પાંડુ રાજા બોલ્યા કે બીજા અનેક રાજાઓ પૃથ્વી ઉપરથી રાજસુ યજ્ઞ કરી અને અનેક પુણ્ય કમાય અને આ સ્વર્ગમાં અત્યંત સુખ ભોગવતા જોયા। ત્યારે પાંડુ રાજાએ કીધું કે હું એવો રાજસુ યજ્ઞ કરી શક્યો નથી। મારી ઈચ્છા હતી પણ મારું મૃત્યુ થયું, એટલે રાજસુ યજ્ઞ થયો નથી। હે નારદજી, તમે પૃથ્વી ઉપર જાઓ ત્યારે મારા પુત્ર પાંડવોને કહેજો કે મારી પાછળ એક રાજસુ યજ્ઞ કરાવે, જેને પ્રતાપે હું સ્વર્ગમાં મહાન સુખ અને પુણ્ય ભોગવી શકું। માટે હે પાંડવો, તમારા પિતાની કીર્તિ વધુ ફેલાય અને પિતાને સ્વર્ગમાં વધુ સુખ મળે માટે રાજસુ યજ્ઞ કરો। રાજસુ યજ્ઞની વાત સાંભળી વ્યાસ ભગવાને પણ સંમતિ આપી અને રાજસુ યજ્ઞ માટે શું કરવું જોઈએ એ યુધિષ્ઠિરે જ્યારે પૂછ્યું ત્યારે વ્યાસ ભગવાન અને નારદજીએ 5-6 વાત બતાવી। રાજસુ યજ્ઞમાં એક તો ભગવાન શ્રી કૃષ્ણની હાજરી જોઈએ, સોનું જોઈએ 100 મણ, એ લંકામાંથી લાવો। ત્યાં વિભીષણનું રાજ્ય છે, વિભીષણ ચિરંજીવી છે। ત્રીજું કાર્ય, પાતાળમાંથી એક દિવ્ય મંડપ લાવવો પડે। સ્વર્ગમાંથી કામધેનુ ગાય લાવો, જેથી ઈચ્છિત વસ્તુઓ મળે। 20,000 બ્રાહ્મણો બોલાવો, ઋષિઓ બોલાવો અને તમામ પૃથ્વીને જીતી ચારેય દિશાઓમાં દિગ્વિજય કરી અને રાજા યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટનું પદવી ધારણ કરે અને બધાને બંધનથી મુક્ત કરવાના। કોઈની જેલમાં, કોઈ બંધનમાં ન હોવું જોઈએ। ભલે યજ્ઞની તૈયારીઓ મંડી થવા 5 ભાઈઓને જુદા જુદા કામ સોંપાયા। સહદેવજી રથ લઈ માતાની આજ્ઞાથી દ્વારિકા ગયા છે, ભગવાન શ્રી કૃષ્ણને યજ્ઞ માટે આમંત્રિત કરવા માટે। જઈને સહદેવજીએ પ્રભુને પ્રણામ કર્યા। તમને માતા તથા મારા ભાઈઓ યાદ કરે છે, રાજસુ યજ્ઞ કરવો છે। ભગવાન કે હું ખુશીથી આવીશ। મારા ભક્ત પાંડવો, એની કીર્તિ દિગંતમાં ફેલાતી હોય તો હું ખુશીથી આવીશ। ભગવાન પોતાનો સુવર્ણ રથ લઈ પોતાના સૈનિકો, ભાઈઓ, પુત્રો, બલરામજી સહિત સોના મરો, ખજાના, હીરા, મોતી, માણેક, યજ્ઞમાં અનેક વસ્તુની જરૂર પડે। ભગવાન બધું લઈ અને સહદેવની સાથે ઇન્દ્રપ્રસ્થ આવ્યા। આ બાજુ યુધિષ્ઠિર રાજા કે કામધેનુ ગાય હું લાવું? યુધિષ્ઠિર રાજાએ સંકલ્પ કર્યો કે સ્વર્ગમાં રહેલી કામધેનુ ગાય
એ અમારી પાસે આવે. યુધિષ્ઠિર રાજાનું સત્ય એટલું હતું કે એને સ્વર્ગમાં જવાની જરૂર નહોતી. દેવતાઓ આવી અને અંતરિક્ષમાં ગાયને મૂકી ગયા અને યુધિષ્ઠિરને પ્રણામ કરી અને કહ્યું કે ગાય સ્વીકારો, આ કામ ધેનું ગાય છે, સંકલ્પ બધા સિદ્ધ થાય. એ ગાય યુધિષ્ઠિર મહારાજની પાસે આવી એટલે કોઈ વસ્તુની કમી ન રહી. નકુલને કીધું કે તું પાતાળમાં જા અને સરાવટ મંડપ, કારણ કે હજારો રાજાઓ, આખી પૃથ્વીની પ્રજા, બ્રાહ્મણો, સાધુઓ બધા ઉમટી પડશે એવા દિવ્ય મંડપો જોઈએ, તંબુઓ જોઈએ. પાતાળમાં કાળી નાગ પાસેથી આ મંડપ લાવો. નકુળ ગયા છે, ભગવાનનું સ્મરણ કરીને પાતાળમાં પ્રવેશ કર્યો છે. જ્યાં નાગ દેવતાઓનું રાજ્ય છે, જ્યાં કોઈ મનુષ્યથી જઈ શકાય નહીં. નકુળજી ભગવાનના પ્રતાપે પાતાળમાં પહોંચ્યા. ત્યાં તો અનેક નાગ, કોઈ 1 ફેણ, કોઈ 2 ફેણ, કોઈ 20 ફેણ, કોઈ 50 ફેણ, હજાર ફેણના ત્યાં સહસ્ત્ર નાગ સહદેવજીને આવ્યા જાણી અને એની ઉપર હુમલો કર્યો છે. નાગ દેવતાએ પોતાના ફૂફાડા માત્રથી સહદેવજીને મૂર્છિત કરી નાખ્યા. સહદેવજી મૂર્છામાં પડી ગયા. પણ અહીંયા પાતાળમાં જાતી વખતે એના વસ્ત્રને છેડે એક લખી નાખી ચિઠ્ઠી ભીમે કે પાતાળમાં મારા લગ્ન થયા હતા નાગ કન્યા સાથે, ને મારો દીકરો છે બબરીક, ભીમનો દીકરો બબરીક પાતાળમાં હતો. આ ભીમસેનનો નાનો ભાઈ નકુળ છે, માટે એને મદદ કરજો એવી એક ચિઠ્ઠી લખી અને કસે બાંધી દીધી. આ બાજુ 40-50 બાળકો નાગ દેવતાઓના જુદા જુદા રૂપ લઈને રમતા હતા. એમાં ભીમનો દીકરો બબરીક એ પણ આવ્યો. એણે જોયું કોઈ મનુષ્ય અહીંયા પડ્યો છે, કોણ હશે? તપાસ કરી ત્યાં ચિઠ્ઠી નીકળી. જોયું, આ તો મારા કાકા, ધીસ ઇઝ માય અંકલ. હો, ચિઠ્ઠી જોઈ, અરે રે, આને કોણે મૂર્છામાં નાખ્યો છે? એની માને કીધું, નાગ કન્યાને, કે આને જીવતા કરો, આ કાકા છે. નાગ કન્યા આવી, ડંખ માર્યો, મૂર્છા ઉતરી, ઝેર ચૂસી લીધું. નકુળ બેઠા થયા કે તમે કોણ છો? કે હું ભીમસેનનો પુત્ર બબરીક. એમ? હા, તો કે મારા માં છે, માતુશ્રી. તમે શું આવ્યા? તો કે મંડપ લેવા. કાલી નાગ પાસેથી મંડપ લેવો છે, મોટો રાજસુ યજ્ઞ કરવો છે, તમે પણ પૃથ્વી ઉપર બધા આવો અને યજ્ઞમાં આમંત્રણ આપવા આવ્યો છો, મંડપ લાવો. તો કે તો કાલી નાગ, મુખ્ય નાગની પાસે મંડપ છે. તો કે લાવી દો. ત્યારે બબરીક ગયો છે એના મામાની પાસે. મામા આપણો મંડપ કાઢી દો, પેટી પેક. તો કોને જોઈશ? તો કે મૃત્યુ લોકમાં મારા પિતા ભીમસેન યજ્ઞ કરે છે, રાજસુ યજ્ઞ. હજારો વર્ષમાં એકાદ આવો રાજસુ યજ્ઞ થાય તો થાય. આખી પૃથ્વીનું ધન ભેગું કરવું પડે. મંડપ જોઈશે. મંડપ ન મળે, એ પાતાળ લોકનો છે, પૃથ્વી લોક ઉપર ન મળે. બબરીક કે દેવો છે કે નહીં? મામા, હું ભીમસેનનો દીકરો છું. તો કે નહીં મળે, એવા વેન ખોટા નહીં કરવાના. બબરીક ખીજાયો, હાથમાં મોટી લાકડી જોરથી મામાને ફટકારી
મંડપ લીધો, આવીને નકુરને આપ્યો, લો જાઓ અને હું પણ આવું. તો કે તું હમણાં નહીં, તારા પિતાની આજ્ઞા થાય પછી આવજો. મંડપ લઈ નકુરજી પૃથ્વી ઉપર આવ્યા, માતા અને ભાઈઓને પ્રણામ કર્યા. હવે કયું કામ બાકી છે? યુધિષ્ઠિર કે હવે બે કામ મોટા બાકી છે. એક તો લંકામાંથી સોનું લાવવાનું 100 મણ. એક તોલું સોનું લેવું હોય તો તોલા રંગાઈ જાય. 100 મણ કોણ જશે? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આ બહુ કઠિન છે, કારણ કે આવડો મોટો દરિયો ઓળંગી સામે કિનારે જવાનું, માટે હું જઈશ, મારી સાથે અર્જુન, કૃષ્ણ અને અર્જુન નર નારાયણ દેવ હોય પછી શું ચિંતા છે, અમે બંને જશું. ભીમ કે મારે આવું છે, લંકા જોઈ નથી, એ બાને મારે ટૂર થઈ જાય. તો તારું કામ નહીં, તું ત્યાં ઝઘડા ખોટા ઊભા કરે, અમારે સોલ્યુશન કરવામાં ટાઈમ જાય. તો કે ના ના, પણ કે આ રથમાં અર્જુન હોય, હું હોય, તું બેસ તો આ ઘોડા હાલે કેમ? અમારે જલ્દી જવું હોય. ભીમ કે હું આયલો આવું, દોડ્યો આવું. ભીમે ખંભે નાખી ગદા, પણ કે હાલવામાં વાંહે રહી જાય. તો કે આપણી સ્પીડની ખબર નથી હજી તમને. ભીમ આગળ ગદા લઈને દોડતો જાય છે, રથ પાછળ નરનારાયણ દેવનો. પવન વેગે રથ દોડાવ્યો, શસ્ત્રો સાથે છે, લંકા તરફ સોનું લેવા માટે. ભીમ તો ક્યાંય નીકળી ગયું, જંગલ આવ્યું. જંગલમાં ઝાડવા બાળવા ઉડાડતો જાય છે, રસ્તો સાફ કરતો જાય છે. વિશાળ દરિયા કિનારો આવ્યો, સાગર, સમુદ્ર ભયંકર મોજાઓના ઘૂઘવાટા મારી રહ્યો છે. ભીમ દરિયાને જોઈને વિચાર કરવા માંડ્યો, નાવાની મજા આવશે. પણ જ્યાં દરિયાને કિનારે જતા હતા ત્યાં રસ્તામાં એક મોટો વાનર રસ્તા આડો સૂતો છે. ભીમ કહે ઉભો થઈ જા, ઉભો થઈ જા, જો રથ આવે છે, રસ્તો રોકીને પડ્યો છે, અહીંયા બેઠો તા એક બાજુ. હવે બીજું કોઈ નહોતું, હનુમાનજી હતા. હનુમાનજી સુતા સુતા કે ભાઈ શું રાયડું પાડે છે, આમ સાઈડમાંથી ચાલ્યો જા. નહીં, આ રસ્તો છે મેન, અહીંથી ચાલુ. ઊભો થાય છે કે નહીં? હનુમાનજી કે ભાઈ મારે હવે અવસ્થા થઈ, મારા વાળ ધોળા થયા, શરીરમાં અશક્તિ રહે છે, આરામ કરું છું. જો તારામાં શક્તિ હોય તો ઉપાડીને જરા બાજુ મૂકી દે. ભીમ કે આ નહીં માને વાંદર, આગળી પૂંછડી પકડી ફેરવી દરિયામાં ઘા કરી દો. એ પૂંછડી ઉપાડી નીચે નમી ગદા એક બાજુ મૂકી. હનુમાનજી કે ઉપાડ, તાકાત હોય તો. પૂંછડી બે હાથે પકડી અને તાકાત લગાવી, પણ એક તસુ પૂંછડી ઊંચી નથી થઈ. પરસેવો વળી ગયો, જોર લગાવ્યું. ભીમ કે આ તો ગુરુત્વાકર્ષણ વધી ગયું. હું આવા તો કેટલા હાથી ફેંકી દેવા તો વાનર છે. બહુ જોર લગાવ્યું, બહુ જોર લગાડ્યું. હનુમાનજીની પૂંછડી એક દોરાવા હટી નહીં. હનુમાનજી કે જોર લગાય. ત્યારે ભીમને એમ થયું કે આ કોઈ સામાન્ય વાનર નથી. પ્રણામ કર્યા, આપ કોણ છો? આપ વાનરના રૂપમાં કોઈ દેવ, મહાન દેવતા લાગો છો, કોણ છો? ત્યારે
શ્રી કૃષ્ણ અને અર્જુન રથ પહોંચી ગયો. ભગવાન કે ભીમ શું કરે? તો કે જો આ કોક દેવતા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, ભીમ આ તો તારા મોટા ભાઈ છે. આ મોટા ભાઈ કેવી રીતે? કે તું વાયુદેવનો પુત્ર અને આ વાયુ પુત્ર હનુમાનજી છે. ઓ હનુમાન બાપા તમે? હા, કામ થઈ ગયું. ભીમ તો ભેગે લાગવા માંડ્યો. વાહ ભાઈ વાહ, ઘણા દિવસથી દર્શનની ઈચ્છા હતી. ક્યાં હતા? આટા હું કઈ બાજુ? તો કે દરિયા કાંઠે. બસ ભજન કરું છું, ચિરંજીવી છું. કંઈક લંકામાં જાઉં છું, વિભીષણને મળું છું. બાકી ભક્તોના કામ કરું છું. કોઈ બોલાવે તો ભૂત પ્રેત કાઢવા જાઉં છું. અરે હનુમાનજી, મને હજી વિશ્વાસ નથી આવતો તમે હનુમાનજી છો. હનુમાનજી કહે તો શું, હજી નથી વિશ્વાસ આવતો? ના, પણ હનુમાનજીનો મૂળ રૂપ તો વિરાટ છે. કંચન બરન. મને મૂળ રૂપ બતાવો, દર્શન કરાવો. અને એ વખતે હનુમાનજી ઊભા થયા છે, હાથમાં ગદા લીધી અને જય શ્રી રામ. વિરાટ પહાડ જેવું રૂપ લીધું. ભીમ તો પગે સ્તુતિ કરવા માંડ્યો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. વાહ હનુમાનજી, તમારા દિવ્ય દર્શન થયા. હવે પાછા નાના બની જાઓ. હનુમાનજી મૂળ રૂપમાં નાના બની ગયા. હનુમાનજી, હવે અમારે લંકા જવું છે. તમે તો એક છલાક મારો તો પૂગી જાઓ. અમારી ગાડી તેવી છે નહીં. હનુમાનજી કે જાઓ, આ બાજુ લંકા. ભગવાન તમારી સાથે છે. ભીમ કે અર્જુન, હવે આ 1200 ગાવ, 400 ગાવ, 1200 કિલોમીટરનો દરિયો, હવે તારો રથનો આમાં નહીં હાલે. એવરેજ પૂરી. ભગવાન કૃષ્ણ કે અર્જુન તાકાત લગાવ. હનુમાનજી કે કેવી રીતે તાકાત લગાવો છો? અર્જુન કે હનુમાનજી, તમે મને જેવો તેવો ન સમજતા. તમે જેમ રામ ભક્ત છો ને, એમ હું શ્રી કૃષ્ણનો ભક્ત છું. તમે એક છલાંગે લંકામાં ઉડો ને, હું એક બાણ મારું ને લંકા સુધી પુલ બનાવી દઉં બાણનો, અને એની ઉપર ચાલ્યા જઈએ. તમે તો પથરાઓ નાખ્યા હતા અને કેટલા વાનરોને કોન્ટ્રાક્ટ આપેલો. પણ હું તો એક બાણ મારું, અગણિત મંત્ર બોલું, અનેક બાણ થઈ જાય અને સમુદ્ર પર બાણનો પુલ થઈ જાય અને એની ઉપર વયા જાય. હનુમાનજી કે એમ તો હું મારા રામ પ્રભુથી નહીં તું મોટો થયો. મારા રામ પથ્થરની પુલ બનાવે વાંદરાઓ પાસે પછી જઈ શકે, અને તું એક બાણથી, એટલે રામનું બાણ કરતા પણ તારું બાણ આગળ. એમ અર્જુન, એવા બાળના આઠીકડાના પુલ ન હાલે, આમાં તૂટી જાય. અર્જુન કે ન તૂટે, જો હું પુલ બનાવું છું. અર્જુને બાણ ચડાવ્યું. કૃષ્ણ ભગવાને ભીમસેન જોવે છે. એક જ બાણ ચડાવી શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. હનુમાનજી કે જેવો મંત્ર બોલો એવો બોલજે, તારો પુલ હું તોડી નાખીશ. કારણ કે તું મારા રામ કરતા આગળ જવા માંગે છે. બનાય તારે જેવો બનાવો એવો.
અર્જુન કે કેવી રીતે તોડશો? તો કે એક જ કૂદકો મારું, એક જ જમ્પ લગાવું, તારો આખો પુલ તોડી નાખું. જોઈએ કેવો મજબૂત બનાય. અર્જુન કે મારો પુલ ન તોડી શકો, કોઈની તાકાત નથી, મારી પાસે અગણિત મંત્રો છે. હનુમાનજી કે મંત્ર બંત્ર કાંઈ ન હાલે. અર્જુન કે તો હું પ્રતિજ્ઞા કરું છું, નહીં તોડી શકો. હા તો વાંધો નહીં. એક જ બાણ છોડ્યું, હજારો બાણ નીકળ્યા અને સમુદ્ર ઉપર આખો પુલ થઈ ગયો, ઠેઠ લંકા સુધી. આહા! ભીમ કે વાહ અર્જુન વાહ, શાબાશ. હનુમાનજીને કે લગાવો જમ્પ, કાંઈ ન થાય. ભીમ પેલા ઉપર જઈએ, આટો માર્યો, હલાવી જોયો. ભીમ કે આમાં કાંઈ હલે એવું નથી. હનુમાનજીને કે આવા દો. ભીમને કે તું આ બાજુ હોય, એને કે તું દરિયામાં વયો જાય. હનુમાનજી જય શ્રી રામ કે આકાશમાં ચડ્યા અને મોટું રૂપ લઈ કુડુડુડુડુ બફા આખો પુલ દરિયામાં તોડી નાખ્યો. હનુમાનજી કાંઠે નીકળી ગયા. ભીમ કહેલા અર્જુન આમાં વેલ્ડિંગ હરખું કર. આમાં મરવી નાખે ક્યાંક આપણે અધવચ્ચે ગયા રથ હોતા અને વયા જવું ક્યાંક દરિયામાં. સોનું તો આવતું આવશે, આપણે વયા જવું. અર્જુન કે હનુમાનજી હું શ્રી કૃષ્ણનો ભક્ત છું, તમે મારો પુલ તોડીને મારું અપમાન કર્યું છે. હવે હું એવો મહાન મંત્ર ભણું છું, વજ્ર જેવો મંત્ર, અને પુલ બનાવું છું, તાકાત હોય તો તોડી દેજો. હનુમાનજી કે ગમે એટલા મંત્ર બોલ, તોડી દઉં. પાછું બાણ છોડ્યું, સન કરતું પાછો દરિયા ઉપર પુલ બનાવી દીધો. પાછા હનુમાનજી ઉપર ચડ્યા, જય શ્રી રામ કરી મોટું રૂપ લઈ કુડુડુડુ બફા પાછો પુલ તોડી નાખ્યો. અર્જુન ક્રોધાયમાન થઈ ગયો. હવે હું વજ્રનો મંત્ર ભણું છું. હનુમાનજી કે ગમે એટલા મંત્ર ભણ, હું મારા રામથી તો આગળ. એમ ભગવાન હસે છે. એક રામનો ભગત છે ને એક કૃષ્ણનો ભગત છે. કૃષ્ણ ભગવાન અહીંયા ઊભા છે. અગણિત મંત્રનું બાણ, વજ્રનો મંત્ર ભણ્યો અને પ્રતિજ્ઞા કરી, હનુમાનજી હવે શરત લગાવવી પડશે. જો આ પુલ તમે તોડી નાખો તો જિંદગીભર તમારો દાસ બની જાઓ, બધું છોડી દઉં અને તમારી સેવામાં લાગી જાઓ. ધનુષ બાણ છોડી દો આજથી. હનુમાનજી કે હું ન તોડી શકું ને પુલ, તો હું તારો દાસ બની જાઉં અને તારી સેવામાં કાયમ રહી જાઉં. કૃષ્ણ ભગવાન કે રહેવા દો આવી પ્રતિજ્ઞા. તો કે ના. ભીમ કે ભાઈ આ ડખો ક્યાં ઇધરો, હજી જવાનું જ ક્યાંય યજ્ઞ કરવાના છે. ના એક બાજુ રહ્યો બે, આ અમારો અંગત મામલો છે. અગણિત મંત્ર બોલ્યો અર્જુન, વજ્ર મંત્ર ભણી અને સણ કરતું બાણ છોડ્યું. લાખો બાણ છૂટ્યા, આખો પુલ બનાવી દીધો. પણ 4 થરા બાણ હો. હનુમાનજી ચડ્યા, રામનું સ્મરણ કર્યું, હે પ્રભુ રામ એવી તાકાત આપો આખો પુલ તોડી નાખું. ચડ્યા છે, જય શ્રી રામ કરે ઉપરથી મોટું રૂપ લઈને આવ્યા. ભવ ટ્વિટર નહીં. હનુમાનજી કે આ ટ્વીટો કેમ નહીં? પછી તો હલાવી જોયો, ઠેકડા માર્યા ન્યા, પણ પૂરનો ટૂટો. ભીમ કે વાહ શાબાશ અર્જુન. અર્જુનનો વિજય થયો. હનુમાનજી હારી ગયા. ભીમ હું કે હાર્યો નથી અત્યાર સુધીમાં.
તો કે આ નજર સામે છે ભીમ કે. કૃષ્ણ ભગવાન હસતા હતા. અહીંયા આવો તમને બેયને હું સમાધાન કરી દઉં છું. અર્જુન ફૂલાઈ ગયો. જોયું ને હનુમાનજી, આ આપણો વજ્ર મંત્ર. ભગવાન કૃષ્ણ કે અર્જુન તમારે ફૂલાવાની જરૂર નથી. હનુમાનજી ધારે તો પુલ તોડી નાખે, પણ મેં મદદ કરી. અર્જુન કે તમે શું મદદ કરી? મારું બાણ, મારા મંત્ર. ભીમ કે પ્રભુ રેવા દેજો, તમારે એ મદદ કાંઈ નથી. ભગવાન કે જોવું છે? હા બતાવો. ભગવાન આમ હાથ કર્યો, ત્યાં સુદર્શન ચક્ર પુલ નીચેથી નીકળ્યું. ભગવાન કે આનો જેક ભરાયો હતો. એવું છે? હા, મેં મારી તાકાત મૂકી હતી સુદર્શન ચક્રને, એટલે પુલ તૂટ્યો નથી. બાકી હનુમાનજી તોડી નાખે. અને બેયને હું બોધ આપું છું કે રામ અને શ્રી કૃષ્ણમાં ભેદ તમે સમજોમાં. બે મહાન છો, બે ભક્ત છો, બંને ભગવાનના અવતાર છે. એ જ વખતે શ્રી કૃષ્ણ ભગવાને રામ રૂપે દર્શન આપ્યું. હનુમાનજીને પ્રતીતિથી આજ મારા પ્રભુ રામ પાછા શ્રી કૃષ્ણ રૂપે થયા. ભગવાન કે હનુમાનજી બંને જીતેલા છો, છતાં હનુમાનજી કે હું હાર્યો થોડુંક. અર્જુન તારે જ્યારે મારી મદદની જરૂર પડે ત્યારે મને બોલાવજો. ભીમ કે અમારે યુદ્ધ કરવાનું છે, કૌરવોને મારવાના છે, તેથી હું કોલ કરીશ તમને, તેથી આવજો. હા, અને અર્જુનના રથની ઉપર બેસજો. અર્જુનનું એક નામ છે કપિધ્વજ, એટલે અર્જુનના રથની ધજામાં હનુમાનજીનું ચિત્ર છે, તમે જોઈ લેજો. અને અર્જુનના રથ ઉપર હનુમાનજી બેઠા છે. અને મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યના શસ્ત્રો, ભીષ્મ પિતાના શસ્ત્રો એવા ભયંકર અગ્નિ શસ્ત્રો હતા કે અર્જુનના રથને ઉડાડી દે, બાળી નાખે, પણ હનુમાનજી અડીખમ બેઠા હતા એટલે રથને કાંઈ ન થાય. એ હનુમાનજી એક અર્જુનને અને શ્રી કૃષ્ણને 5 પાંડવોને દેખાય, બીજા કોઈ ન દેખાય. બીજા બધા રથ ઉડાડી દે. દ્રોણાચાર્ય કોઈ જેવા તેવા નહોતા, પવનમાં ઉડાડી દે રથ, પણ અર્જુન રથ હલે નહીં, કારણ કે હનુમાન બાપાની તાકાત. હનુમાનજી ગયા વનમાં, પુલ ઉપર રથ આવેલો, ભીમ આગળ દોડ્યો. નર નારાયણ દેવનો રથ લંકામાં પહોંચ્યો વિભીષણને મળવા માટે. ભીમ કે હું જરા ફળ ફૂલ ખાતો આવું, ભૂખ બહુ લાગી છે. તમે તો રથમાં બેઠા અને મારે તો દોડવાનું જ, બધું પચી ગયું છે. એ ફળ ફૂલના બગીચામાં ફળ ફૂલ ખાતો ખાતો જાય છે. અહીંયા વિભીષણની પાસે ગયા. વિભીષણે ભગવાનનું પૂજન કર્યું, વસ્ત્ર અલંકારો અર્પણ કર્યા. હિતા હીરા મોતી માણેક સોનું જોઈએ એટલું લઈ જાઓ, લંકા આખી સોનાની. આ બાજુ ભીમ તરસ લાગી, ફળ ફૂલ ખાધા, તરસ લાગી. એક તળાવ જોયું. તળાવમાં પાણી પીવા માટે ઉતરવા જાય ત્યાં શેવાળ હતો લેપટો, અને પાણી એટલું ઊંડું કે અંદર ડૂબકા ખાવા માંડ્યો. ભીમ કે મેરા. આ બાજુ રાહ જોવે, ભીમ આવ્યો નહીં. વિભીષણ એના અનુચરોને મોકલા, તો ભીમ ડૂબકા ખાય. ભગવાન કૃષ્ણને અર્જુનને બોલાવ્યા. ભીમને દોરડા નાખીને બહાર કાઢ્યો. ભીમ કે આ હું આટલું બધું ઊંડું તળાવ? વિભીષણ વગેરે કહેવા માંડ્યા કે આ તળાવ નથી, આ કુંભકર્ણની ખોપડી છે. કુંભકર્ણની ખોપડીમાં એટલું પાણી, તળાવ લાગે. હવે કુંભકર્ણ કેવડો હોય છે, એમાં ડૂબકા ખાધા. પછી તો હનુમાનજીને યાદ કરીને કીધું કે હવે અહીંથી હોનું હોમણ કેમ પુગાડું, તમે રાતોરાત પહોંચાડી દેજો બાય એર ઇન્ડિયા.
રથ લઈને પાછા આવ્યા ઇન્દ્રપ્રસ્થની અંદર. રાતોરાત 100 મણ સોનું પહોંચી ગયું. કુંતા માતાને યુધિષ્ઠિરને કીધું સોનું આવી ગયું છે, લંકામાં જે એવા હવે કામ ચાલુ કરો. યુધિષ્ઠિર મહારાજ કે છે, ચારેય ભાઈઓને બેસાડીને કીધું કે હવે આપણે ચારેય દિશાઓમાં દિગ્વિજય કરવો પડશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જાઓ, મોટી મોટી સેનાઓ લઈ, હાથી, ઘોડાઓ, રથ, સિપાહીઓ લઈ અને ચારેય દિશાઓમાં જેટલા રાજા હોય એને જીતી એનું ધન ભંડાર, ખજાના, હીરા, મોતી, માણેક બધું લાવી અને અહીંયા એકઠું કરો. કારણ કે રાજસૂય યજ્ઞ ત્યારે જ થઈ શકે. અને જેટલા જેલમાં કેદીઓ એને છોડી મૂકો, કોઈ બંધનમાં ન રહેવું જોઈએ. ચારેય ભાઈઓ એક એક દિશાઓની અંદર ઉપડી ગયા છે. પાંડવોના નિશાન મીંડા વાગવા, શંખ મીંડા ફૂંકાવા, સેનાઓ નીકળી, દરિયા જેવી સેનાઓ જાણે કીડિયારું ઉભરાણું હોય. અને મોટા મોટા સોનાના રથમાં ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ ચારેય ભાઈઓ બેસી અને ચારેય દિશાઓમાં દિગ્વિજય કરતા, પોતાનો વિજય ધ્વજ ફરકાવતા નીકળી પડ્યા છે. જે રાજાઓ સામે આવે એને પોતાની વાત કરે કે અમારે રાજસૂય યજ્ઞ કરવો છે, જો તમે અમારે શરણે આવો અને યુધિષ્ઠિર રાજાને સમ્રાટ તરીકે, ચક્રવર્તી તરીકે સ્વીકારો અને ધન ભંડાર પહોંચતો કરો ઇન્દ્રપ્રસ્થ, તો અમને તમને કંઈ નહીં કરીએ. નહીં તો અમારી સાથે યુદ્ધ કરો, યુદ્ધમાં હારો અને તમારો ખજાનો લૂંટી અને તમને ત્યાં મોકલી દેવામાં આવશે યજ્ઞની સેવા માટે. સ્વયંસેવકો તૈયાર કરવા પડે છે. પણ ચારે ભાઈઓ એવા બળવાન છે, દેવતાઓ છે, શક્તિશાળી છે. જ્યાં જાય એના વિજય ધ્વજ ફરકાવતા જાય છે, લશ્કર ઉમેરાતા જાય છે. જે રાજાના લશ્કર આવે એ ઉમેરાતા જાય. અને એટલા ધન ભંડાર, ખજાનાઓ ભેગા કર્યા છે કે ગયણું ગણાય નહીં, નાખી નજર પહોંચે નહીં. એટલા રથ, હાથીઓ, ઊંટો ઉપર હીરા, મોતી, માણેક, આખી ધરતીનું ભેગું મીંડું થવા. બધાએ શરણું સ્વીકારતા જાય છે. બધા રાજસૂય યજ્ઞનું આમંત્રણ સ્વીકારે છે. અમે આવશું, અમે અમારી સેના સહિત આવશું, અમારા કુટુંબ રાજ પરિવાર સહિત આવશું. આ બાજુ એક રાજા એવો નીકળો, જરાસંધ, જેણે કહી દીધું, નકુળ એ બાજુ ગયેલા, એને કીધું શું અમને કાયર સમજો છો કે અમે યુધિષ્ઠિરને સમ્રાટ માની અને એના અંડરમાં આવીએ? કાંડામાં તાકાત છે, યુદ્ધ કરો. ત્યારે નકુલ સમાચાર આપે છે કે શ્રી કૃષ્ણનો આદેશ છે. તો કે શ્રી કૃષ્ણ કોણ? ઓલો ગોકુળનો ગોવાળિયો ને, એ તો મારી આગળ ભાગી ગયો. તો પૂછી લેજે શ્રી કૃષ્ણને. મેં એની મથુરા ઉપર ચડાઈ કરી છે 18 વખત અને મારી આગળ ભાગ્યો છે બલરામ. પ્રવર્ષણ નામના પર્વત ઉપર ચડી ગયો હતો અને આખા પર્વતમાં મેં આગ લગાડી હતી. અને એ તો બળી ગયો છે. શ્રી કૃષ્ણનો શું આદેશ સંભળાવે છે? નકુળ કહે છે કૃષ્ણ ભગવાનને કોઈ બાળી ન શકે, એ તો જીવતા છે તને બાળવા માટે. એમ તાકાત હોય તો આવો યુદ્ધ કરવા જાઓ. જરાસંધ રાજાએ એવી પ્રતિજ્ઞા કરેલી, 100 રાજાઓને કેદ કરી, 100 રાજાને કેદ કરી એનો નર મેદ યજ્ઞ કરવો હતો. એટલે 100 રાજાઓના માથા કાપી અગ્નિમાં હોમી અને એના કટકા કરી, હોમ કરી અને નર મેદ યજ્ઞ, જેમ અશ્વમેધ યજ્ઞ થાય એમ નર મેદ યજ્ઞ થતા. એ વખતે માણસનો હોમ કરે, એમાં રાજાનો હોમ. એટલે મારે ચક્રવર્તી બનવું છે. યુધિષ્ઠિર કોણ ચક્રવર્તી બનનાર છે? 5 પાંડવો આવી જાઓ મારી સામે. નકુલને પાછો મોકલો છો. નકુલ જરાસંધનો સંદેશ લઈ, જરાસંધને મહાબળવાન જાણી યુદ્ધ ન કરી અને નકુલ પાછા આવ્યા છે. અને અહીંયા રાજસભાની અંદર ચારે ભાઈઓ આવી ગયા છે.
ધન ભંડારના ખજાનાઓ, આખી તેજુરીઓનો ખજાનો છલકાઈ ગયા છે. રાજસભામાં ચર્ચા થાય છે. ભગવાન કૃષ્ણ પૂછે છે કે કેમ બધા રાજાઓ જીતાઈ ગયા? ત્યારે નકુળ કહે છે, એક જરાસંધ રાજા શરણું સ્વીકારતો નથી. 100 રાજાનો હોમ કરવાનો છે. 86 રાજાઓને તે કેદ કરી લીધા છે. હવે 14 રાજાઓ બાકી છે. એનો નરમેધ યજ્ઞ કરવાનો છે. શરણું સ્વીકારતો નથી. એની પાસે એટલી તાકાત છે, શિવજીના વરદાનો છે, તો એનું કેમ કરવું? ભીમ કે એમાં શું, હું એકલો એને પૂરો પડી જાઉં. જરાસંધ એટલે કઈ વાડીનો મૂળો છે, હું ઉપાડી ખાઈ જાઉં. ભીમ તો ગદા ઉપાડીને ત્યારથી કે લાવો મારો રથ, લાવો મારો હાથી, એકલે હાથે. કૃષ્ણ ભગવાન કે ભીમ ઉતાવળ ન કરો. તો કે આવા અધર્મીને મારવામાં ઉતાવળ જ જોઈએ, ધર્મનું કાર્ય તત્કાળ કરવું. ભીમ ધર્મ જાણે બધું. ભીમ શાંતિ રાખ. જરાસંધ રાજા આ ધરતી ઉપર એવો છે કે એને યુદ્ધથી જીતી શકાય એમ નથી. ગમે એવડી સેના હોય તો હરાવી દે. શક્તિથી ન જીતાય, એને યુક્તિથી જીતવો. ભીમ, એને આપણે યુક્તિથી જીતવો પડશે. તો કે યુક્તિ બતાવો ને. પણ શું યુક્તિ છે? મારે માટે એક જ યુક્તિ, ગદા. બીજી યુક્તિ મને નથી ફાવતી. તો કે વાત સાચી જ ભીમસેન, તારે હાથે જ જરાસંધને આપણે મરાવવો છે, પણ આપણે કાંઈક યુક્તિ કરવી પડશે. જરાસંધ છે ને એ સામાન્ય નથી. એની શક્તિની હું તને વાત કરી દઉં, પછી આપણે લડવા જઈએ. આ બોલો, હું શક્તિ છે? મારા જેટલી તો હોય જ નહીં ક્યાંય. છતાં બોલો. એનો પિતા બૃહદ્રથ રાજા છે. એને કોઈ દીકરો નહોતો, 2 રાણી. એટલે એને તપ કર્યું. ઋષિએ એને કીધું, ભાઈ તપ શું કામ કરે છે? કે શિવજીને પ્રસન્ન કરવા, મારે કંઈ પુત્ર નથી. શિવજીએ દર્શન આપ્યા. બોલ, શા માટે તપ કરે છે? એક કોઈ પુત્ર નથી. જા, તને પુત્ર મળશે. એક ઋષિ પાસે જજે. ઋષિ પાસે આવ્યો. ઋષિને કીધું, શિવજીનું વરદાન છે, તમારો ઉલ્લેખ કર્યો છે, મને પુત્રનું વરદાન આપો. ઋષિ બેઠા હતા એક વૃક્ષની નીચે. એની ઉપરથી એક સુંદર ફળ ખર્યું. ઋષિના ખોળામાં આવ્યું. ઋષિએ ફળને લીધું, શિવજીનું સ્મરણ કર્યું, મંત્ર મૂકી અને કીધું, આ તારી રાણીને ખવડાવજે. જા, તને બળવાન પુત્ર થશે. શિવજીએ કીધું છે, એ પુત્ર કોઈથી નહીં મરે. જાઓ, એક જ એને મારી શકશે. હવે આ ફળ લઈ અને રાજા મહેલમાં આવ્યો. રાણીને આપ્યું. ત્યાં બીજી રાણી જોઈ ગઈ કે રાજા આને ફળ આપે છે તપનું, એને પુત્ર થશે, મને નહીં થાય. એ માનીતી થશે, હું અણમાનીતી બનીશ. બીજી રાણીને કીધું, મને ફળ આપો. બોલી કે ના, મને આપ્યું છે. તો કે મને આપો. બે વચ્ચે વિવાદ થયો. બેએ કીધું કે આમાં ઝઘડો થશે. સંપથી બંને ફળના 2 ફાડા કર્યા. બેએ અડધું ફળ ખાધું. વરદાન હતું એટલે બેને પુત્રનો જન્મ થયો, પણ અડધું ફાડું. બાળક જન્મું, પણ અડધા ચીરા. એક હાથ, એક પગ, એક નાકોરું, એક કાન ઉભે પટે. આ બાજુ અડધો ને આ બાજુ અડધો. 2 રાણીઓ દુઃખી થઈ કે આવું તો કાંઈ વરદાન હોતું હશે. રાજા કોણ જાણે કોની પાસેથી વરદાન લાવ્યો કે આવા ચીરા જન્મ. 2 રાણી ખીજાણી. દાસીને કીધું, જા 2 ફાડિયાઓને જંગલમાં નાખ્યા. એટલે દાસી ઉપડી દૂર જંગલમાં 2 બાળકના ચીરા હતા, એને ફેંકી આવ્યા. એ જંગલમાં એક ભયંકર રાક્ષસણી રહેતી હતી. એ વળી એ બાજુ વોકિંગ કરવા ક્યાંક નીકળી છે. ત્યાં રસ્તામાં બાળકના 2 ફાડા ચીરા જોયા. મરેલું બાળક. અરે, આ તો બાળક, આ કોને ચીરી નાખ્યું? આ કેમ ચીરા છે? એ રાક્ષસી નામ હતું જરા.
એને બે ફાડા ભેગા કર્યા, પોતાનો મંત્ર મૂક્યો અને પુત્રને જીવતો કર્યો. બાળક જીવતો થઈ ગયો, રમવા માંડ્યો, ભયંકર અવાજ સાથે રડવા માંડ્યો. કેવો અવાજ? ગધેડાના જેવો અવાજથી રેડો. એને થયું આ રાજાને પુત્ર નથી, એને સોંપી દઉં, એને વારસદાર મળશે, મારે શું કરવો દીકરાને. એટલે મનુષ્ય સ્ત્રીનું રૂપ લઈ અને જરા નામની રાક્ષસી રાજાની પાસે આવી, જો રાજા આ મને કુંવર મળ્યો છે, રસ્તામાં પડ્યો તો, આ હું તમને આપું છું. રાજાએ લઈ લીધો, નામ પાડ્યું. જરા નામની રાક્ષસીએ સાંધો એટલે નામ પડ્યું જરાસંધ. એ વખતે પણ એવી સર્જરી હતી, ટેકનિક. જરા નામની રાક્ષસી. કુંવર મોટો થયો, યુદ્ધ કળા શીખો. એ જરાસંધ શિવજીનો મહાન ભક્ત છે, શિવ ઉપર તપ કરેલું છે. શિવજી એને કીધેલું છે તને કોઈ મારી ન શકે, પણ તારા કોઈ ચીરા કરી નાખે, કારણ કે તું હાંધેલો છે. ચીરા કરી નાખે, સિલાઈ તૂટી જાય, છતાંય તારા બે ફાડા ભેગા થઈ જશે. પણ વચ્ચે કોઈ જો શિવલિંગ કરી દે તો પછી તારું મૃત્યુ થાય, ભેગા ન થાય. જરાસંધ કે આપનું વરદાન છે, આપની ભક્તિ છે, આપની શક્તિ છે, કોની તાકાત છે કે મારા ચીરા કરી શકે? અને શિવનો ભક્ત દરરોજ શિવની પૂજા કરે, બ્રાહ્મણોને દાન આપે, દક્ષિણાઓ આપે, જમાડે. પાછો અધર્મી અને પાપી, દુર્યોધનનો મિત્ર, શિશુપાલનો મિત્ર, કૃષ્ણ ભગવાનનો વેરી, દ્વારકા અને મથુરા ઉપર 18 વખત ચડાઈ કરી. એમાં 17 વાર ભગવાન કૃષ્ણે હરાવ્યો, 18મી વખત ભગવાન ભાગ્યા. એવી લીલા કરેલી, એટલે એનું અભિમાન. કૃષ્ણ ભગવાન કે ભીમ, આ જરાસંધની કથા છે. અને એમાં બહુ 10,000 હાથીનું બળ છે જરાસંધમાં. ભીમ કે ગમે એટલું હોય ને, આપણે ત્યાં જવું છે, એને મારવો છે. હજી તમે મારી શક્તિ જોઈ નથી. ભગવાને જાણ્યું આને અભિમાન છે, હાલો એનો પાનો ઉતરશે. ચાલો, કુંતા માતા અને યુધિષ્ઠિરને કીધું અમે ત્રણે જઈએ છીએ, અર્જુન, હું અને ભીમ, પણ બ્રાહ્મણના વેશમાં. ત્રણેય બ્રાહ્મણનો વેશ લીધો. મગધ દેશનો રાજા જરાસંધ છે, મગધ પાટલીપુત્ર, જ્યાં રાજા થયો ચંદ્રગુપ્ત, ચાણક્ય અને ચંદ્રગુપ્ત. ઈ મગધ એનો રાજા. રથ લાવ્યા, દરવાજેથી પ્રવેશ ન કર્યો, કિલ્લો તોડ્યો. ભીમે ગદા મારી કિલ્લો તોડ્યો. કેમ? ક્ષત્રિયો યુદ્ધ કરવા જાય ત્યારે દરવાજેથી ન જાય, કાયર હોય દરવાજા હાલે, સુરવી તો કિલ્લા તોડે. જોજો વંડિયું ઠેકતા નહીં. અને કેટલાય સિપાહીને ખેદાન મેદાન કરી મારી અને અંદર પ્રવેશ કર્યો. આખી મગધ નગરીમાં અપશુકન થવા માંડ્યા. જરાસંધને પણ અપશુકન થયા કે આજે મને અપશુકન કેમ થાય છે, ખબર નહીં કે આજે કાળ આવતો હોય, શું થયું. આવ્યા. જરાસંધ દરરોજ શિવ પૂજા કરે, શિવની આરતી કરે. પછી બ્રાહ્મણોને દાન દક્ષિણાઓ જે જોઈએ આપે, સોના મોરો. હજારો બ્રાહ્મણો આવતા દાન લેવા. પુણ્ય કરે, પણ પાપ પાછું એથી 50 ગણું વધારે કરે. પુણ્ય કરું થોડું ઘણું. બ્રાહ્મણો ભોજન કરે, એમાં શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુન બ્રાહ્મણનો વેશ, કપાળમાં ત્રિપુંડ, જનોય, ધોતિયું, ખંભે ખેર, બ્રાહ્મણ જેવી વળી પાઘડી વીટી, અસ્ત્ર શસ્ત્ર રથ બહાર મૂકી દીધા, કોઈને દેખરેખ માટે મૂકી. ત્રણેય બેઠા છે ધર્મશાળામાં, મહેલમાં. જરાસંધ આવ્યો, ચાલો બ્રાહ્મણો ભોજન કરો.
પછી હું તમને દક્ષિણા આપીશ. બધા બ્રાહ્મણો જતા જાય છે. જરાસંઘમાં હાથ જોડી નમસ્કાર કરે. એમાં કૃષ્ણ, અર્જુન ને ભીમ નીકળ્યા. ત્રણે નીચું મોઢું કરીને કાંઈ ઓળખી જાય. અને ભૂદેવો એમાં સંકોચ શું રાખો છો? નિરાતે ભોજન લેવું. બ્રાહ્મણો માટે તો મારા ભંડાર ખુલ્લા છે. બેઠા, ઊંધું ગાલીને જમી લીધું. જરાસંઘને શંકા ગઈ કે આ કોઈ ભેદ છે, કાંઈક જુદા વેશમાં કોઈ જુદા જ છે. જ્યારે ભોજન કરી લે ત્યારે જરાસંઘ દક્ષિણા આપે. હવે દક્ષિણા બ્રાહ્મણ હોય એને લેવાય, ક્ષત્રિયોને તો લેવાય નહીં. અને આ તો ક્ષત્રિયો હતા, કેમ દક્ષિણા લે? જરાસંઘ સોનામર આપવા જાય. ભીમ કે કાંઈ જોતું નથી, તે ભોજન કરાવ્યું એટલે ઘણું. કૃષ્ણ અર્જુનને આપવા જાય કે કાંઈ દક્ષિણા જોતી નથી. પણ આમ જે હાથ કર્યો ત્યાં હાથની અંગૂઠામાં ધનુષ બાણ ખેંચી ખેંચીને દોરીના નિશાન થઈ ગયેલા. ક્ષત્રિયોના નિશાન જોયા, એના ચિહ્નો જોયા. એટલે જરાસંઘ ચમકો કે આ બ્રાહ્મણ નથી. અને ત્રાળ નાખી, કોણ છો? જે હોય તો બોલી જાઓ. કપટી છો તમે, જુદા વેશમાં આવ્યા છો. અને મેં સમાચાર સાંભળ્યા છે, ગુપ્તચરોએ કીધું છે તમે મારા રાજ્યનો કિલ્લો તોડીને આવ્યા છો, મારા ગુનેગાર છો. જે હોય તે જલ્દી બોલી જાઓ. બ્રાહ્મણના વેશમાં છો એટલે કાંઈક મારતો નથી. શું જોઈને, શું લેવા આવ્યા છો? શું તમારે જોતું છે? ત્યારે ભીમ ઊભો થઈ ગયો. તો સાંભળી લે, અમે બ્રાહ્મણ ભટ્ટ નથી, લોટ ખાનારા. અમે ક્ષત્રિય રાજકુમારો છીએ, આખી ધરતીનું શાસન કરનારા છીએ. તો હું ભિખારી થઈને આવ્યા છું અહીંયા ખાવા કોકની ખીચડી. ભીમ ગાય સંભાળીને બોલજો, હું પાંડુ રાજાનો પુત્ર ભીમસેન. કેટલાય તારા જેવા ઉડાડી દીધા છે. એમ ભીમસેન, શાબાશ, અમારે ઘરે આવ્યા, અમારા મહેલમાં પધરામણી કરી, થેન્ક યુ ફોર વેરી મચ. આ કોણ છે બે? તકા મારો ભાઈ અર્જુન, બાણાવળી દેવતાઓને પણ ધ્રુજાવે યુદ્ધમાં. સ્વર્ગ મૃત્યુને પાતાળમાં રાજ્ય કરે આવી શક્તિ છે. અર્જુન, હા નમસ્કાર, ભલે પધાર્યા. આ કોણ છે? ભીમ કે એનું નામ સાંભળીને તને તકલીફ પડશે. કેમ? તો કે છે દ્વારકાધીશ, મથુરાના રાજા ભગવાન કૃષ્ણ રણછોડરાય. ઓહ, બોલો ગોવાળીઓ ભાગેડું, ગાયું ચારનારો ભરવાડ. જરાસંઘ ને કૃષ્ણ ભગવાનનું નામ સાંભળીને નામ ભવા ઉભા થઈ ગયા, રોવાડા બેઠા થઈ. આ તો ભાગેડું છે, કાયર છે, આને હું લેવા? તમે બે આવ્યા એ સારું થયું, આનું અહીં કાંઈ કામ નથી. કે કેમ? કૃષ્ણ ભગવાન કે કેમ તકલીફ પડી તને કાંઈ? તો કે ભાગેડું મારી આગળ યુદ્ધમાં ભાગી ગયા હતા. કૃષ્ણ ભગવાન કે 17 વખત તું ભાગ્યો એનું કાંઈ નહીં, અને એકવાર હું ભાગ્યો એ તને દેખાઈશ. ભીમ કે આવો, એ સાચી વાત છે. 17 વાર તું ઊભી પૂછડીએ ભાગ્યો હતો એ કાંઈ નહીં. તો કે સુરીર પુરુષો નિષ્ફળતાને યાદ રાખતા નથી. ભીમ કે તારી ફિલોસોફી ઊંચી લાગે છે. જરાસંઘ કે તમે શા માટે આવ્યા છો? તમારું પ્રયોજન કહો. ભીમ કે પ્રયોજન કાંઈ નથી, તને મારી નાખવા આવ્યા છે, આ પ્રયોજન. એમ એટલે પધાર્યા? તો કે આ તને મારવા જ પધાર્યા છે. હવે ઝપટ કર. તો કે બોલો શું જોઈએ છે, એ માટે તમને હું શું મદદ કરી શકું? કૃષ્ણ ભગવાન કે બીજું કાંઈ નહીં જરાસંઘ, અમે ભિક્ષા માગવા, સોનામર કે દક્ષિણા માગવા નથી આવ્યા, અમે દ્વંદ્વ યુદ્ધ માગવા આવ્યા છે. દ્વંદ્વ યુદ્ધ, દ્વંદ્વ એટલે એકની સામે એક લડે. દ્વંદ્વ યુદ્ધ આપો,
જરાસંધ કે ભલે આપું છું. તો કૃષ્ણ ભગવાન કે આ ત્રણેયમાંથી પસંદ કરી લે. એક પુરુષને પસંદ કરી લે, જેની સાથે તારે લડવું હોય ત્યારે છૂટ છે. અને જરાસંધે આમ જોયું, આ અર્જુન એ બાણથી લડે ફાટ એવું મને ન ફાવે. શ્રી કૃષ્ણ તમે તો મારી આગળ કાંઈ નહીં, ભાગ્યા હતા. મને તમારી સાથે લડવાની કોઈ મજા ન આવે. આ ભીમ એ મારી આગળ 4 આની છે, 6 આની તો નહીં જ, 4 આની. ભીમ કે તું મારી આગળ અડધી આની. તું હું સમજેશ, મારી આગળ અડધી આની નહીં, આવી જા. જરાસંધ કે રહેવા દેજે, તું મારી આગળ 4 આની નથી. ભીમ કે તું અડધી આની નથી. તો કે થા સુરવીર, તો કે હા. યુદ્ધની તૈયારીઓ. ભીમને કે પણ તારે લડવાની મને મજા ક્યારે આવે, હજી તું થોડીક શક્તિ મેળવ, બાકી આમાં ન મજા આવે. તું અહીંયા રોકા, તમે ત્રણેય રોકાવ, જે ખાવાનું જોઈએ ખાવા આપશો, મલ્લો સાથે કુસ્તી કરો અને શક્તિશાળી બનાવી પછી તારી સાથે યુદ્ધ કરું. ભીમે જાણ્યું હાલો ને ખાવાની મજા આવશે. ભીમને ખાવાનું મળે ને પછી ઢીલો પડી જાય. યુદ્ધની તૈયારી થઈ. નગરમાં ઢંઢેરો પીટાયો કે આપણા નગરનો રાજા જરાસંધ અને હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થના યુધિષ્ઠિર રાજાના ભાઈ ભીમસેન, એ બંનેનું મલ યુદ્ધ ભયંકર થવાનું છે. એક મરશે ને એક જીવશે. એમાં આપણા રાજ્યનું ભવિષ્ય છે. કારણ જરાસંધ મરે તો રાજ્યનો રાજા ભીમ બને. પણ નગરના લોકો કેવા મીડા, જરાસંધ મરે નહીં, એને શિવના વરદાન છે. અને મોટા અખાડાઓ તૈયાર કર્યા. ઝીણી રેતી પાથરવામાં આવી. મોટું સ્ટેડિયમ બનાવ્યું. માણસોને બેસવા માટેની વ્યવસ્થા કરી. આખું નગર ઉમટી પડ્યું. ચારે બાજુ જાહેરાત થઈ ગઈ. મગધ દેશની તમામ પ્રજાઓ જોવા માટે આવી છે. કારણ કે રાજા એકલાનું યુદ્ધ છે, સેના નથી. અને જરાસંધે બધાને કહી દીધું, પોતાના સેનાપતિઓ, સિપાહીઓ, અંગરક્ષકો, કે કોઈ આમાં વચ્ચે પડવાનું નથી. આ દ્વંદ્વ યુદ્ધ છે, એમાં અમે 2 જ લડશું, બીજા બધા જોશે. ગમે તેમ થાય, હું મરી જાઉં તો પણ કોઈ વચ્ચે આવવાનું નથી. તો કે ભલે. ભીમ કે આ એ મરી જાય તો વચ્ચે આવતા નથી, મરી જાય. અખાડામાં તૈયારી થઈ ગઈ. નગરની પ્રજા આવી ગઈ. ઢોલ નગારા શરણાઈઓ વાગવા માંડી. યુદ્ધની તૈયારીઓ માંડી થવા. શ્રી કૃષ્ણ અને અર્જુન મહેલના બગીચામાં ઉતર્યા છે. રથ ત્યાં રાખી ભગવાન કૃષ્ણ અને અર્જુન આવી ગયા છે યુદ્ધ જોવા માટે. હવે શું થશે એની બધાને ચિંતા છે. નગરના લોકો અકડે ઠઠ. આ બાજુ જરાસંધે કછોટો વાળ્યો, ભીમસેને કછોટો વાળ્યો. મુગટને બધા વસ્ત્ર અલંકારો એક બાજુ મૂકી દીધા. શરીરે તેલ લગાવી દીધું. પકડાય તો લપટી જાય એવું. અને 2 જણાએ ખંભે ગદા નાખી અને મલકુસ્તીના અખાડામાં આવ્યા. અખાડામાં પ્રવેશ કર્યો. અને એ વખતે મેંડા વાજિંત્ર વાગવા વાગ્યો ને. બધાએ જય જયકાર કર્યો કે યુદ્ધ થવાનું છે. ખંભા ઠપકારતા 2 એકબીજાની સામે આવી ગયા. બધાએ કે ભીમ જરાસંધને મારી નાખશો. ભીમ મોટો હાથી છે, જરાસંધ તો એની પાસે નાનું બચ્ચું લાગે. કોઈ કે ના હો, જરાસંધને વરદાન છે, જરાસંધની શક્તિ પાસે ભીમ
મોટા સિંહની પાસે શિયાળ જેવો છે. એવા અનુમાન કરે છે ભીમ કે આવી જા, ગદાથી લડવું છે કે મલકુસ્તી? જરાસંધ કે ગદાથી પહેલા પછી મલકુસ્તી. આવી જા. અને બે હામ હામે ગદા ઉપાડે. કૃષ્ણ ભગવાન ને અર્જુન ઊભા છે અને બેયની ગદા યુદ્ધ ભયંકર ચાલુ થયા. એકબીજાની ઉપર પ્રહાર મીડા કરવા, ગદાના તીખારાઓ જરવા મીડા, ઉછળી ઉછળીને ગદાઓ મીડા મારવા, ગદા યુદ્ધના પણ દાવ પેચો એ બધા અજમાવા મીડા. જરાસંધ રાજા ગદા ફેરવીને ચૂકવીને મારે. ભીમસેનને લાગવા જાય. ભીમનું પડખું એક વજ્રનું હતું. ભીમ બધી ગદા ડાબે પડખે ઝીલી લે. તા તો મોટી પથ્થરની શિલા ઉપર ગદા મારે એવા તીખારા જરે અને ગદામાં ગોબા પડી જાય. ભીમ કે કા લગાવ, મજબૂતી ઠસો ઠસ, હાથી છાપ સિમેન્ટ લગાવ. જરાસંધ કેલા આને કંઈક મંત્ર છે કે આ કેમ લાગતી નથી ગદાઓ? પાછો ફેરવીને મારે. ભયંકર. ભીમ છટકીને ડાબા પડખે ઝીલવા જાય. જરાસંધ ઘાત ચુકાવી જમણા પડખામાં ઝીકે. ભીમ ઉલરીને હેઠો પડે. ઊભો થાય અને ભીમ ગદા મારે. જરાસંધની છાતીમાં ભડાક. જરાસંધ ઉલરીને હેઠો પડે. લોહીની ઉલટી થઈ ગઈ. આખો દિવસ યુદ્ધ ચાલ્યું. સાંજ પડી. બે પરસેવે રેપ જેમ મોઢામાં રેતી ઘરી ગઈ. કૃષ્ણ ભગવાન કે હવે યુદ્ધ બંધ, વિરામ રાખો. રાત્રિના સમય વિરામ. સવારે પાછું યુદ્ધ ચાલુ કરજો. અત્યારે રિસેસ. રાત્રિનો વિરામ, ભોજન કરી આરામ કરી સવારે પાછા યુદ્ધમાં તૈયાર થઈ ગયા. પાછું આખું નગર જોવા આવી ગયું. જાણે મેચ હોય ને એમ બધા ઉમટી પીડ્યા. કારણ કે આમાં નિર્ણય થવા નહોતો કોણ મરે ને કોણ જીવે. પાછા આમ આવી ગયા. ભયંકર ગદા યુદ્ધ. નાના નાના છોકરા તો રડવા માંડ્યા, ભાગો. લોહીની છેડો ઉછળવા માંડી. આખા લોહીથી નીતરી રહ્યા. જાણે બે વનના કેસરી સિંહ ઝઘડતા હોય, ભયંકર જંગલી હાથી લડતા હોય એવું દ્રશ્ય સર્જાઈ ગયું છે. ધરતી ધ્રુજવા માંડી. ભયંકર અવાજો મીંડા આવવા. પગ પકડી પકડી ખેંચીને નાખે છે. ભીમ ઉલરી અને જરાસંધની ઉપર પડે. ડાબા પડખા ભરી અને હાડકાના ભૂકા બોલી જાય છે. પણ જરાસંધ જેવો તેવો નથી, ઊભો થઈ જાય છે. ભીમને પકડીને હેઠો નાખે. બીજો દિવસ પૂરો થયો. પાછો વિશ્રાંતિ, આરામ. ભોજન કરી આરામ કરી. ત્રીજો દિવસ ચાલુ થયો. પાછું યુદ્ધ ચાલુ થયું. પાછું એવું ને એવું ભયંકર યુદ્ધ. એક ધારું 13 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. તોય કોઈ થાકતા નથી, કોઈ હટતા નથી. હાંજે લોહી લોહાણ થઈ જાય. સવારે પાછા રિપેરિંગ કરી ડ્રેસિંગ કરીને સવારે પાછા આવી ગયા. 13મો દિવસ થયો અને જરાસંધે ભીમને એવો માર્યો, હાડકા બધા ખોખરા કરી નાખ્યો. એવો ભયંકર માર્યો. જરાસંધ ભીમને પકડી અને ધરતી ઉપર પછાડ્યો. ગળું દબાયું. ભીમની જીભ બહાર નીકળી ગઈ. લોહીની ઉલટી થઈ ગઈ. રેતી લઈને ભીમના મોઢામાં નાખી દીધી. કૃષ્ણ ભગવાને જાણ્યું કે હમણાં મારી નાખશે. ભીમમાં બળ મૂક્યું. જેવી તાકાત મૂકી એટલે ભીમ ઉછળો. ઉછળીને ઓળાને 10 ફૂટ છેટો નાખી દીધો. અને ભીમ એની માં ચડી બેઠો. ઢીકાણ પાટાણ ગરદાન. ઓલાને લોહીની ઉલટી કરાવી દીધી. 13મો દિવસ પૂરો થયો. 13મો દિવસ પૂરો થયો. સાંજ પડી. ભીમ કૃષ્ણ ભગવાનની પાસે આવ્યો. પ્રભુ, હવે મારાથી યુદ્ધ નથી થતો. હવે હાડકા એકો એક ખખડી ગયા છે.
હવે હું લડવાનું નથી. આજે મરી જવાનો હતો, ગળું દબાવી દીધું, જીભ બહાર નીકળી ગઈ, મોઢામાં રેતી ભરતી હતી. આ તો બહુ બળવાન છે. ભગવાન કૃષ્ણ કહે, તું કહેતો હતો ને અડધી હાનિ નથી, તો કે આ તો ઘણી હાનિ લાગે. તું કહેતો હતો ને અડધી હાનિ નથી, તો કે જે હોય હું હવે નહીં લડું, હવે મારે પાછું જવું છે. આ તો મારી નાખે એવો છે. અરે ભીમ કાયર થાય આવી વાતું કરે છે. અત્યાર સુધીમાં રાક્ષસો માર્યા છે, આને મારવો એટલે શું? નાવો ચડાવોમાં મરવી નાખો તમારે મને. આ 6 મહિનાનો તો ખાટલો આવ્યો, હવે હાડકા બધા ફ્રેક્ચર થઈ ગયા છે. ભીમ સુરીર પુરુષોને આવી વાતો ન શોભે, એ ભલે ન શોભે, મારે નથી લડવું. ભગવાને ભીમની ઉપર હાથ ફેરવો અને બધી પીડા ભૂલાવી દીધી અને શરીર હતું ને એવું કરી દીધું. પાછી મજબૂતી આવી ગઈ. ભીમ કે હા હા હું લડીશ, જરાસંધને મારીશ. શાબાશ ભીમ. આમ જ હોવું જોઈએ. સવારથી પાછો ગદા લઈને ઉપડ્યો. પાછો ગદા લઈ રણ મેદાનમાં જરાસંધ આવી ગયો. જરાસંધ કે ભીમ કેમ છે, કેટલી આની છે? ભીમ કે અડધી આની નથી. આજ તારો પૂરો દી અને આજે છેલ્લો દિવસ છે યુદ્ધનો, 14મો દિવસ. સંઘ ફૂંકાણા. જરાસંધે કીધું નગારાવાળા શરણાઈવાળા જોર જોરથી વગાડજો, આજ પૂરું કરી દેવું ભીમનું. બધી પ્રજા કે વાહ જરાસંધ મહારાજનો જય હો. ભીમ કે આપણો જય હો. ભીમ તો એકલો એકલો જઈ બોલ. અને પાછું યુદ્ધ બેયનું ચાલુ થયું. પેલા ગદા લીધી. ભીમ કે આજ તારું પૂરું કરી દઉં, આજ ફાઇનલ મેચ. તારે તારા દીકરા સહદેવને ભલામણ કરવી કરી લે, રાજગાદી હોપી દે, બાકી તારી રાણીઓને ભલામણ કરી દે, આજ તું મરી જવાનો છે. જરાસંધ કહે કાયર વિચારીને બોલજે, તારે આ કૃષ્ણને અર્જુનને જે કેવું કહી દે, આજ તારું મળદું અહીંયા હાઈ જાય છે. ભીમ કે તારું હોય છે. અને બે પાછા હામ આવ્યા, ફેરીને ગદાઓ ઝીકવા માંડ્યા. માથા ઉપર વાહામાં, ડીંડામાં, છાતીમાં લોહીના રેગાળા મીંડા હાલવા. અને જરાસંધે ભીમને એવો માર્યો. ભીમ પડી ગયો હેઠો. એ પડતો ભીમ ભાગ્યો, રણ મેદાનમાંથી ભાગી ગયો. કૃષ્ણ ભગવાન પાસે આવ્યો, પગ પકડી લીધા, પડી ગયો, લોહીની ઉલટીઓ થઈ ગઈ. પ્રભુ બચાવો, હવે હું નહીં જીવું, મને મારી નાખશે, હવે મારામાં શક્તિ નથી રહી. અરે ભીમ જા, પાછો જા, આજ એનો છેલ્લો દિવસ છે. ના, મારો છેલ્લો દી મને લાગે છે. ભગવાને પાછો હાથ ફેરવો. ભગવાનને તો શું હતું, ભીમનું અભિમાન ઉતારવું હતું. એને અભિમાન હતું કે હું બધાને પહોંચી જાઉં. ભગવાન કે એવું કાંઈ નથી, અભિમાન નથી રહેતું કોઈ. ભીમ તારું અભિમાન ઉતારવું હતું, તો કે ઉતરી ગયું, હવે કંઈક કરો. તો કે જા, તું છે ને તારામાં શક્તિ બહુ, તારામાં તાકાત બહુ છે, પણ યુક્તિ નથી. અને જરાસંધમાં શક્તિ છે અને યુક્તિ પણ છે. કારણ કે અમુક દાવ પેચ એવા અજમાવે છે, તું તો આંખું વીસીને લાગે ભાગે લોહીની ધાર, ખાલી ભડાભડી જ કરે છે અને ઓલો ટ્રીક લગાવે છે. એટલે તું છે ને કંઈક મારા સામું જોજે, એટલે હું તને બતાવીશ કે આ સમયે શું કરવું. તો કે હા, પણ હવે કાંઈક બતાવજો, નકર પછી તમને આવીને પકડી. તો કે હા. અને પછી ભયંકર યુદ્ધ થયું. ભીમ ગયો એવું યુદ્ધ થયું. અને એમાં અચાનક જરાસંધે ગદા મારી ભીમના હાથ ઉપર, ભીમની ગદા છટકી અને દૂર ઉડી ગઈ. ભીમ ગદા વગરનો, અને જોરથી ભીમે જરાસંધના હાથ ઉપર પાટું માર્યું. જરાસંધની ગદા ઉડી ગઈ, બેયની ગદા પડી ગઈ. અને બે આવ્યા મલકુસ્તીએ. મલકુસ્તી આવ્યા અને ધબધબાટી બોલી ગઈ. ભીમ નીચે બેહી ગયો. નીચે બેહી અને જરાસંધના બે પગ વચ્ચે માથું ભરાયું, ઉપાડ્યો આખો અને પસાડ્યો હેઠો. રેતીમાં માથું ઘરી ગયું જરાસંધનું. પછી કૃષ્ણ ભગવાને સામે જોયું. કૃષ્ણ ભગવાને એક ઝાડવાની ડાળી તોડી અને ચીરી નાખ એવી ઈશારો કર્યો. જરાસંધ કે બરાબર છે.
પછાડી, ભીમ કે બરાબર પછાડી જરાસંધને, અને એક પગ દબાયો ડાબો એક પગથી, અને બે હાથથી બીજો પગ ખેંચો, લગાવી તાકાત. ભીમ કે જોર લગા કે, જોર લગા કે. આખે આખો જરાસંધને ઊભો ચીરી નાખ્યો, દાંતણ ચીરે એમ, લોહીના ધોધ છૂટી ગયા. અને એક ફાડ્યું આમ ઘા કર્યું, બીજું ફાડ્યું આમ ઘા કર્યું. ભીમે જય જયકાર કર્યો, કૃષ્ણ ભગવાનની જય બોલાવી દીધી. ભીમ લોહીથી નીતરી રહ્યો, કૃષ્ણ ભગવાન પાસે આવ્યો, હું જીતો, મારો વિજય થયો. બધી પ્રજાઓએ જય જયકાર કર્યો, પણ હજી ભગવાન પાસે આવીને પગે લાગે તા ઓલા બે ફાડિયા રડતા રડતા વચ્ચે આવીને ભેગા થઈ ગયા. પાછો જરાસંધ ત્યાં બેઠો, ગદા લઈને કે ભીમ હું મર્યો નથી. ભીમ કે લા લા, તો પાછો બેઠો થયો. પાછો ભીમ ગયો, પાછું ભયંકર યુદ્ધ થયું, પાછો પછાડ્યો, પાછો ચીરો, પાછા બે ફાડા ફેંકા. પાછો ભીમ આવેલો તો પાછા બે ફાડા રડતા રડતા ભેગા થઈ ગયા. પાછો બેઠો થયો, ભીમ હું નથી મર્યો. પાછું યુદ્ધ થયું. કૃષ્ણ ભગવાને ઈશારો કર્યો, ભીમ હું કવિ સામે જોજે. ભલે. પાછો પછાડ્યો, ચીરો, ફાડા નાખ્યા, ભગવાનની સામે જોયું. ભગવાન કે શિવલિંગ કરી દે વચ્ચે, અને ભીમે વચ્ચે રેતીનું શિવલિંગ કર્યું. બે ફાડિયા રડતા રડતા આવ્યા, શિવલિંગ પાસે આવીને અટકી ગયા. જરાસંધનો નાશ થયો. ભગવાનનો જય જયકાર બોલો, કૃષ્ણ કનૈયાલાલ. પ્રજાએ જય જયકાર કર્યો. ભીમને પુષ્પથી વધાવી દીધો, ભગવાનને વધાવી દીધા. પણ જરાસંધનો પુત્ર તો સહદેવ, એ ભગવાનના શરણમાં આવી ગયો, પ્રભુ મારી રક્ષા કરો. ભગવાને કીધું તું ચિંતા કરમાં, આ મગધ દેશનો રાજા તને સ્થાપીશું, અમારે રાજ્ય જોતું નથી. એને વરમાળા પહેરાવી દીધી, રાજા બનાવી દીધો. અને 86 રાજાઓને જેલમાં પૂર્યા હતા, એ બધાને છોડ્યા. એણે ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી, જરાસંધને હરાવી, એનો ધન ભંજાર ખજાનો જેટલું સહદેવ આપ્યું એ બધું લીધું. જરાસંધનો એક સોનાનો મુગટ હતો, એ ભીમસેને લઈ લીધો કે આ આપણે કામ લાગશે. અને રથ લઈ જરાસંધનો વધ કરી અને સંકટ ટાળી અને પાછા ઇન્દ્રપ્રસ્થમાં આવી ગયા છે. હવે રાજસુ યજ્ઞ થશે, એની કથા આગળ કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.